નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 માટે વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર જોઈશું, જે વાર્ષિક પરીક્ષામાં તમને આના અંદરથી ઘણા બધા પ્રશ્નો કામ લાગશે. તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને અંત સુધી જોજો. આની અંદર જે પ્રશ્નો છે એકવાર તૈયાર કરી નાખજો, તમને વાર્ષિક પરીક્ષામાં બેનિફિટ થશે. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે. અગાઉ ઓલરેડી આપણે ગણિતનું પણ મોસ્ટ એમપી પેપર મૂકેલું છે, તથા ગણિતની અંદર હેરોનનું સૂત્ર અને પૃષ્ઠફળ અને ઘનફળ સંપૂર્ણ ગણાવેલ છે. આ ત્રણેય વસ્તુની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, હવે જો આપણે પહેલાં વિભાગ એ જોઈશું. એમાં તમારે 16 ગુણના એક ગુણના પ્રશ્ન આવશે. ટોટલ 16 ગુણના વિભાગ એ તમારે 16 ગુણનો આવશે. વિભાગ એની અંદર પહેલાં જો એમસીક્યુ આપેલા છે, તો આ એમસીક્યુ તૈયાર કરજો. પછી તમારે આવશે કયું વિધાન પરમાણુ માટે સાચું નથી, વિકલ્પ જ છે. 4 વિકલ્પ આવશે એમસીક્યુ. પછી ખરું ખોટું આવશે, અને પછી આવશે ખાલી જગ્યા. તો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો સાથે સાથે, જેથી તમને આ પ્રશ્નો તૈયાર કરવામાં સરળતા રહે. અને આપણે વિભાગ બીમાં જુઓ, તમને 20 ગુણનો વિભાગ બી આવશે. પ્રશ્ન આપેલા હશે, તો આ પ્રશ્નો મોસ્ટ એમપી કહેવાય. એકવાર નજર કરીને વાંચી નાખજો. 17મો પ્રશ્ન જુઓ કે 2 પરમાણ્વીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. તો તમારે એક્સ તથા વાયના પરમાણુ દળાંકની ગણતરી કરવાની અને 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. 18મો પ્રશ્ન છે કે નીચેનાનો ફેરફારોને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરવાના છે. ટિન્ડલ અસર એટલે શું? તમારી આસપાસ જોવા મળતી ટિન્ડલ અસરના ઉદાહરણ સાથે સ્પષ્ટ કરવાનું છે. ટિન્ડલ અસર તો મોસ્ટ એમપી 2 ગુણનો પ્રશ્ન છે, તમને ગ્રાઇડમાં કે બુકમાં મળી જશે, તો એ તૈયાર કરી નાખજો. પછી 19મો પ્રશ્ન જુઓ, આકૃતિની ધ્યાનથી અવલોકન કરો. એ, બી, સી અને ડી પાત્રો પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે, એ તમારે સમજાવવાનું છે. 20મો પ્રશ્ન છે, શા માટે લાઇસોઝોમને કોષની આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પણ તૈયાર કરી નાખજો. 20મો પ્રશ્ન અથવામાં આપેલો છે, જો એના અથવામાં બીજો કે નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવવાના. કોષનું શક્તિઘર, કોષનું રસોડું, કોષનો નિયામક એકમ અને કોષનો પરિવહન માર્ગ. પછી 21માં આવશે કે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થીઓ, જે આપણે આ પ્રશ્ન વાંચીએ હાલ, એ એક વખત તમે તૈયાર કરજો, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે. ઓકે, 21મો પ્રશ્ન જો ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, અથવા ઝડપ અને વેગનો તફાવત કે તો પણ ચાલે, આ જ પ્રશ્ન આવશે. 22માં છે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો ડાળીમાંથી છૂટા પડી જાય છે, એનું કારણ આપવાનું તમારે. અને એના અથવા બીજો પ્રશ્ન છે, એના જ અથવામાં છે કે એક ગાડીનું દળ 1500 kg છે. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડના પ્રતિવેગથી અથવા ઋણ પ્રવેગથી સ્થિર થતી હોય, તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું છે? દાખલો છે. તો દાખલા મોસ્ટ એમપી છે. દાખલા બધા જ તમારે ઉદાહરણના અને સ્વાધ્યાયના તૈયાર કરી નાખવાના. એની બહારનો દાખલો નહીં આવે, એ બધા દાખલા તૈયાર કરી નાખવાના. 23માં પણ દાખલો છે, 70 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા માણસનું ચંદ્ર પર વજન ગણવાનું અને તેનું ચંદ્ર પર દ્રવ્યમાન કેટલું થશે, અને એના માટે તમને ગુરુત્વ પ્રવેગ G બરાબર જુઓ 10 મીટર પ્રતિ સેકન્ડ આલેલો છે. 24મો પ્રશ્ન જુઓ, મધમાખી વડે ઉત્પન્ન થયેલ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ, પણ દોલન કરતા લોલકના કંપનોનો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. શા માટે? કારણ કે માણસને સાંભળવાની જે આવૃત્તિ આવે, કેટલી આવે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચે આવે છે. તો એનાથી ઓછી હોય કે એનાથી વધુ ધ્વનિ હોય, જે આવૃત્તિ ધરાવતી હોય, એનું આપણે ના સાંભળી શકીએ, આ એનું કારણ થશે. પછી જુઓ, મરઘા ઉછેર કેન્દ્ર એટલે કે પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના રોગ નિયંત્રણ માટેના ઉપાયો સૂચવો. 26મો જુઓ, લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટેની ક્રિયાવિધિના આપેલા વિધાનોને યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવાના છે. ખાલી ક્રમમાં ગોઠવવાનું છે, તમને પહેલેથી એના વિધાન તો આપેલા જ છે. હવે નેક્સ્ટ આપણે વિભાગ સી જોઈશું, જેમાં તમારે વિભાગ સી આવશે 24 ગુણનો, એટલે કે 8 તરી 24, ટોટલ 8 પ્રશ્નો આવશે. એક પ્રશ્ન 3 ગુણનો હશે. તો આ પ્રશ્નોનો પણ તમે સ્ક્રીનશોટ લેજો. પહેલો પ્રશ્ન છે, એમાં જુઓ, કોઈ પદાર્થના ગલન બિંદુએ અથવા ઉત્કલન બિંદુએ તાપમાન કેમ અચળ જળવાઈ રહે છે? કારણ આપી સમજાવો. 28મો છે, નીચેના કોષ્ટકમાં કલીલના પ્રકાર તથા તેના ઉદાહરણ આપેલ છે, તેના આધારે કલીલ દ્રાવણની વિક્ષેપિત કલા તથા વિક્ષેપણ માધ્યમ જણાવો.
29માં પ્રશ્નમાં આવશે મિત્રો કે નીચેના દરેકના આણ્વીય દળ ગણો. તો આણ્વીય દળ ગણવાવાળા દાખલા ખાસ તૈયાર કરી નાખજો, કારણ કે કોઈ બી અંદર તમને આપેલું હોય તત્વ એનું તમારે આણ્વીય દળ શોધવાનું રહેશે. તમને જુઓ પહેલેથી એનું દળ તો આપેલું જ છે, ફક્ત તમારે ગુણાકાર કરવાના છે. જો પહેલામાં શું છે, Na2CO3 સોડિયમ કાર્બોનેટ છે, તો Na નું કેટલું થાય 23 થાય. તો Na કેટલા વખત છે 2 વખત, તો 23 × 46 પ્લસ CO ઓનું છે 16 અને કાર્બનનું છે 12. તો એ બંનેનો ગુણાકાર અને સોડિયમનો આપણે જે 43 આવ્યું એનો ગુણાકાર 46 આવ્યું. તો એ બંનેનો શું કરવાનો, પછી સરવાળો કરવાનો. સિમ્પલ છે, તમને પહેલેથી જો આપેલું હોય તો કામ લાગશે. 30મો પ્રશ્ન જુઓ, નીચે આપેલ આકૃતિ પૈકી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને ઓળખો તથા બંનેમાં સામાન્ય ન હોય તેવી અંગિકાઓના નામ લખીને તે પૈકી કોઈ એક અંગિકા વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે. તો આકૃતિવાળા પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પછી 31માં આવશે, નીચેના વિધાનો પૂર્ણ કરવાના છે. મૃદુતક પેશીમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષરસ જોવા મળે છે, પરંતુ રસધાનીઓનો અભાવ હોય છે, કારણ કે, તો તમારે એનું કારણ જણાવવાનું. પછી બીજો પ્રશ્ન છે, દ્રઢોતક પેશીમાં આંતરકોષીય અવકાશોનો અભાવ હોય છે, એનું કારણ આપવાનું છે. ત્રીજામાં છે, જુઓ, જ્યારે આપણે નાશપતીનું ફળ ખાઈએ છીએ ત્યારે તેમાં દાણાદાર કકરો અનુભવ થાય છે, એનું પણ કારણ તમારે જણાવવાનું છે. 31મો પ્રશ્ન જુઓ કે જલવાહક અને અનવાહક પેશીને જટિલ પેશી શા માટે કહે છે, તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. 32મા પ્રશ્નમાં આપેલ છે મિત્રો કે 10 મીટર લંબાઈ ધરાવતા એક ચોક્કસ ખેતરની સીમા ઉપર ફરતા એક ખેડૂતને 40 સેકન્ડ લાગે છે, તો આ ખેડૂતે તેટલી જ ઝડપે 2 મિનિટ 20 સેકન્ડને અંતે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે. પછી 33મો પ્રશ્ન છે કે એક છોકરી 12m × 12m પરિમાણ ધરાવતા એક બગીચાની બરાબર મધ્યમાં બેઠી છે, મતલબ 12 મીટર × 12 મીટરના મધ્યમાં બેઠેલી છે. આ બગીચાની ડાબી બાજુએ અડીને એક મકાન છે અને જમણી બાજુએ બગીચાને અડીને એક રસ્તો છે. રસ્તા પર એક ફટાકડો ફૂટવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો શું છોકરીએ ઉત્પન્ન થયેલ આ ધ્વનિનો પડઘો છોકરીને સંભળાશે, એ સમજાવવાનું છે તમારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ્વનિનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો. જો ધ્વનિ તરંગોનો વેગ હવામાં 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આવૃત્તિ 256 હર્ટ્ઝ થાય ત્યારે તરંગ લંબાઈ ગણવાની, અને તરંગ લંબાઈ 0.85 મીટર હોય ત્યારે તેની આવૃત્તિ ગણવાની છે. આ દાખલો છે આવૃત્તિનો અને તરંગ લંબાઈનો, તો તૈયાર કરી નાખજો. 34મો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં ખેતીના બે સમાન પાક આપેલા છે, A અને B નો ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યો છે. અન્ય પર્યાવરણના પરિબળો સમાન છે તેવું વિચારો, ગ્રાફનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નના ઉત્તર આપો. તો તમે આ ગ્રાફ ખાસ તૈયાર કરજો, જો એક્ઝામમાં આવી જાય તો તમને કામ લાગે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે જોઈશું આપણે છેલ્લે વિભાગ ડી, જે તમારે આવશે 20 ગુણનો, એની અંદર 5 પ્રશ્ન આવશે, તો સ્ક્રીનશોટ લેજો. હવે જુઓ, પહેલો જ પ્રશ્ન છે, ન્યૂટનના ગતિના બીજા નિયમની મદદથી બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ તારવો તથા બળનો એકમ તારવી 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કરવાનું છે. આ તો સેમ બેઠે બેઠી થિયરી તમને બુકમાં આપેલી છે, એ તૈયાર કરી નાખજો. અને ખાસ એ કહું છું કે ન્યૂટનના ગતિના પહેલો, બીજો અને ત્રીજો બધા જ નિયમ તૈયાર કરી નાખજો, મોસ્ટ આઈએમપી છે. પછી 36મા પ્રશ્નમાં આપેલ છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો છે, તફાવત આપવાનો છે, જલવાહક પેશી, અનવાહક પેશી, મોસ્ટ આઈએમપી, અને ટૂંક નોંધ લખો, સરળ સ્નાયુ પેશી. તો 36મો પ્રશ્ન ખાસ કરજો. 37માં આપેલ છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. 5 સેન્ટીમીટર બાજુ ધરાવતો એક ઘન પહેલા પાણીમાં અને ત્યારબાદ સંતૃપ્ત મીઠાના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, તો કયા કિસ્સામાં વધુ ઉત્પ્લાવક બળ લાગશે. ઉત્પ્લાવક બળમાં ખબર પડે ને તમને, જે ઉપરની તરફ બળ આપે, તો તેની બાજુનું માપ ઘટાડીને 3 સેન્ટીમીટર કરવામાં આવે. પહેલાં 5 સેન્ટીમીટર હતું, પછી 3 સેન્ટીમીટર કરવામાં આવે, તો પહેલા કિસ્સાની તુલનામાં ઉત્પ્લાવક બળની સરખામણી કરો અને તે માટે યોગ્ય કારણ પણ જણાવો. અને બીજો છે, આર્કિમિડીઝના સિદ્ધાંતના 2 ઉપયોગો લખો. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે, એ પણ સારી રીતે તૈયાર કરી નાખજો. 37મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો કે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જણાવી 2 પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તારવો. અને સમજ આપવાનું છે મુક્ત પતન. તો આ બંને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, એ પણ કરજો. 38મો પ્રશ્ન જુઓ કે h ઊંચાઈ પર રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર. અને 20 કિલોગ્રામ દળની વસ્તુને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવાથી વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની તમારે ગણતરી કરવાની છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે, mgh. ઓકે.
તો એ તમારે તારવાનું છે અને પછી આ દાખલાની ગણતરી કરવાની છે. 39મો પ્રશ્ન છે, રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો સમજાવતો પ્રયોગ વર્ણવી પ્રયોગના તારણો જણાવો. તો તમારે આ પણ ખાસ કરવાનું મોસ્ટ આઈએમપી છે. રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો એના અથવામાં તમને નીચે આપેલી માહિતી પરથી કોષ્ટકમાં ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ જોવાનો છે. જો પહેલાં Cl છે તો એનું નામ શું થાય? ક્લોરિન. પ્રોટોનની સંખ્યા કેટલી આવે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે? ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે? પરમાણુ દળાંક કેટલો અને પરમાણુ ક્રમાંક કેટલો? તો ક્લોરિનનો 17 થાય, સિલિકોનનો કેટલો થાય? 14, પછી એલ્યુમિનિયમનો 13 અને આર્ગોનનો 18. તો જે છેલ્લે પરમાણુ ક્રમાંક છે એ તો તમને આવડી જ જશે. તો એ બેઠે બેઠું કોષ્ટક તૈયાર કરજો. 4 ગુણની અંદર પૂછ્યા હશે તો કોષ્ટક ખાસ તૈયાર કરજો. કોઈ બી તત્વ હોઈ શકે આમાં. તમારે તત્વ તૈયાર કરવાનું, એનું નામ શું થાય, એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી આવે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે અને પરમાણુ દળાંક અને એનું પરમાણુ ક્રમાંક. આ ખાસ તૈયાર કરજો. 20 તત્વો આવેલા હોય છે, 20 તત્વો ખાસ તૈયાર કરજો, કારણ કે તમે કોઈ બી તત્વ આવે તો તમને આવડી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિભાગ ડીનું પણ આ છેલ્લે પ્રશ્ન તમને આપી દીધા છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી નાખજો. આવી જ રીતના યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમને પણ એક્ઝામ પહેલાં શેર કરજો, જેથી એમને પણ બેનિફિટ થાય. ઓકે, બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.